નામના મૂળ તત્વો ધોરણ 12 કોમર્સ નો પહેલો ભાગ છે. એનું પહેલું ચેપ્ટર છે ભાગીદારીનો વિષય પ્રવેશ. તેને આપણે આજે જોઈ રહ્યા છે. તેની પ્રસ્તાવનામાં આપી રહ્યું છે, તમને દેખાતું હશે ચોપડીની અંદર પ્રસ્તાવના ભાગીદારીનો અર્થ આપેલો છે. ભાગીદારીનો અર્થમાં શું કહી રહ્યા છે તે આપણે જોઈશું કે ભારતીય ભાગીદારી કાયદા 1932 ની કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિ, શું લખ્યું છે અંદર કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત કયા હોય. શું કહેવા માંગે છે આમાં કે ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો જે થયો હોય તેને વહેંચવા માટે આ સંમતિ પદ દર્શાવે છે. તેના માટે આ ભાગીદારીનો અર્થ 1932 ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે. 1932 માં આ ભાગીદારીનો અર્થ આપેલો છે અંદર ચોપડીની અંદર કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી, બધા હોય કે એ લોકો પણ કરે, કાં તો કોઈ એમનામાંનો એક વ્યક્તિ કે બે વ્યક્તિ કરી શકે છે. તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વેચવા સંમત થયા હોય. હવે એના લક્ષણો આપેલા છે કે ભાગીદારીના લક્ષણો કયા કયા છે. લક્ષણો આપ્યું છે. એમાં કેવી રીતે લક્ષણ છે કે પહેલો નંબર આપેલો છે કે કરાર દ્વારા અસ્તિત્વ ધરાવે. કરાર એટલે કે લોકો લેખિત કરેલ હોય તેને આ શરતોને અધીન કરીશું. એટલે કે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી કરાર લેખિત અથવા મૌખિક હોઈ શકે. લેખિત અથવા મૌખિક પણ હોય શકે. કરાર બે પ્રકારના હોઈ શકે. કાં તો મૂળે બોર્ડ રાખ્યું હોય એ પ્રમાણે પણ થઈ શકતું હોય, અને બીજી રીત છે કે એ મૌખિક હોય. કાં તો બીજું છે કે રાઇટિંગમાં આપેલું હોય, બીજી રીતે આપેલું છે લેખિતમાં કરેલું હોય, કાં તો મૌખિક હોઈ શકે. બેમાંથી એક કરારનું અસ્તિત્વ છે. જ્યારે પણ આપણને એક્ઝામની અંદર ક્વેશ્ચન આન્સર અંદર પૂછાશે ત્યારે આનો આ પહેલો કરાર છે. બીજો છે નફાનો હેતુ. નફાનો હેતુ શું છે? બીજો મુદ્દો આપેલો છે એની અંદર કે નફાનો હેતુ ભાગીદારી નફો કરવાના અથવા વેચવાના હેતુ શરૂ કરવામાં. શેના માટે કરવામાં આવે છે? નફો કરવાનો. કોઈ પણ આપણે ધંધો કરતા હોય
તેનો મુખ્ય ઉદ્દેશ શું છે? એનો ઉદ્દેશ શું છે કે નફા સિવાયનો બિઝનેસ કાંઈ મતલબનો નથી. એટલે કે સેકન્ડ મુદ્દો આપ્યો છે એનો લક્ષણોનો. તેની અંદર લક્ષણ સેકન્ડ આપેલું છે એનું કે કરાર દ્વારા અસ્તિત્વ પહેલા આવે, પછી એનો બીજો ઉદ્દેશ છે કે એ લોકો નફાના હેતુથી નફો કરવા માટે કરે છે. પરંતુ બંને વચ્ચે કોઈને કોઈ નફાનું ધોરણ પણ નક્કી કરેલું હોય. જો નફાનું ધોરણ ના હોય, નફો ફિક્સ ના હોય તો 1:1 સરખા પ્રમાણમાં એ લોકો વહેંચશે. કયા પ્રમાણમાં વહેંચશે? તો કે એ લોકો સરખા પ્રમાણમાં. ચોપડીની અંદર ત્રીજો પોઈન્ટ આપેલો છે આપણને. ત્યાં આપણે જોઈશું કે કાયદેસરનો ધંધો. ત્રીજો કયો છે મુદ્દો એનો? લક્ષણમાં કાયદેસરનો ધંધો. ધંધો કેવો હોય છે? બે હોય ધંધા પહેલા, કાયદેસર અને ગેરકાયદેસર. આપણે કેવો ધંધો કરવાનો છે? ભાગીદારી પેઢી કાયદેસરનો ધંધો ચલાવવા માટે અસ્તિત્વમાં આવે છે. શેના માટે અસ્તિત્વમાં આવે છે? કાયદેસરનો ધંધો કરવા માટે. ચોથો પોઈન્ટ આપ્યો છે એકબીજાનો એજન્ટ. ફોર્થ પોઈન્ટમાં લખેલું છે કે એક બીજાનો એજન્ટ. શું કહેવા માંગે છે અંદર? ભાગીદારી પેઢીનો ધંધો બધા ભાગીદારો સાથે મળીને અથવા બધા વતી કોઈ એક અથવા વધુ ભાગીદારો ચલાવે છે. આમ દરેક ભાગીદાર એકબીજાના ભાગીદારનો પ્રતિનિધિ ગણાય છે. હવે ભાગીદારી પેઢીમાં એક હોય, એકથી વધુ હોય ભાગીદારો, તો કોકે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, કોઈ રોકાણવાળો વ્યક્તિ હોય, તો એ હોય દુકાનમાં ન હોય, ધંધામાં ખાલી એનું શું છે? રોકાણ છે. ખાલી શું છે? રોકાણ. જ્યારે બીજો શું કરશે? એને બીજો વ્યક્તિ એને ફૂલ ટાઈમ એ શું કરશે? બીજો વ્યક્તિ એનો ધંધો સંભાળશે. એને રોકાણ કર્યું છે એક વ્યક્તિએ, અને બંને વચ્ચે એકબીજા શું થઈ જશે? એકે વ્યક્તિએ રોકાણ કર્યું છે, એક દુકાન ચલાવતો હશે, ધંધો ચલાવતો હશે, પણ બંને ભાગીદારો તો પણ હશે જ એમાં. તો શું થઈ જશે આમાં? એકબીજાના એજન્ટ છે. સભ્ય સંખ્યા ખૂબ જ આઈએમપી પોઈન્ટ છે આનો. પાંચમો પોઈન્ટ લખી રહ્યા છે આપણે. પાંચમો છે સભ્ય સંખ્યા. કેટલી સભ્ય સંખ્યા હશે એ પણ લખેલું છે અંદર. કલમ નંબર 464 પ્રમાણે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100 થી વધુ નહીં. કેટલાથી વધુ ન હોવી જોઈએ? 100. 100 થી વધુ ન હોવી જોઈએ. શું લખ્યું છે અંદર? 100 થી વધુ નહીં. સૌથી વધુ ના હોવી જોઈએ. સભ્ય સંખ્યા જે છે સૌથી વધુ ના હોવી જોઈએ. અમર્યાદિત જવાબદારી 6 પોઈન્ટ છે. અમર્યાદિત જવાબદારી એની અંદર ઊભી થાય છે. શું લખ્યું છે અંદર? તો જોઈશું કે ભાગીદારી કાયદા મુજબ પેઢીનું દેવું જો પેઢીના મિલકતોમાંથી ચૂકવી શકાય તેમ ન હોય. શું કહેવા માંગે છે? કે દેવું તમે જ્યારે પણ બજારમાં ધંધો કરતા હોય તો દેવું પણ થાય. એનું દેવું મિલકત સામે શું કહે છે? આપણી મિલકતો પણ હોય ધંધાની, તો મિલકતો સામે ચૂકવી શકાય તેમ ન હોય. એટલે કે આ ઓછી હોય અને દેવું વધી જાય. દેવું વધારે છે, મિલકતો ઓછી છે, તો શું કહેવા માંગે છે? તો ભાગીદારોની અંગત મિલકતો શું વેચવી પડે? પોતાનું ઘર અંગત હોય એને પણ વેચી દેવાનું, અને આ દેવું જે છે એને શું કરવું પડે?
ભરપાઈ કરવું પડે ને. શું કરવું પડે? આ જો મિલકત હોય એની ઓછી હોય અને દેવું વધારે હોય તો શું કરવું પડે એને? મિલકતો વેચી પેઢીની જવાબદારી ચૂકવવામાં આવે છે. અને સાતમું છે એટલે કે આ શું કહેવાય? ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે. દેવો ચૂકવવો એની જવાબદારી બની જાય છે. જે પણ આપણે ભાગીદારો છે એ બંને ભાગીદારો હોય, ચાર ભાગીદારો, બધાની ભાગીદારોની પૂર્ણ જવાબદારી છે કે આ દેવું ચૂકવવું પડે. જો આ દેવું ચૂકવવામાં અક્ષમ રહીએ તો આપણા ઘરની મિલકતો જે છે એ પણ વેચી દેવી પડે, પરંતુ દેવું તો ચૂકવવું પડે. અને સાતમો પોઈન્ટ છે એના લક્ષણનો પેઢીની માલિકી અને સંચાલન. શું કહેવા માંગે છે? પેઢીની માલિકી અને સંચાલન. ભાગીદારો ધંધાના માલિકો હોય છે અને તેઓ જ ધંધાનું સંચાલન કરે છે. ભાગીદારી પેઢીનું સંચાલન બધા ભાગીદારો અથવા બધા ભાગીદારો કોઈ એક અથવા વધુ ભાગીદારો કરે છે. ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરતા હોય છે? કાં તો એક વ્યક્તિ કરતો હોય, એકથી વધુ કરતો હોય શકે. બરાબર છે. કારણ શું છે કે કોકે રોકાણ કર્યું હોય, કોકે દુકાન સંભાળતો હોય, કોઈ ધંધો સંભાળતો હોય તો એનો ફાઇનાન્સર અલગ છે અને સંચાલન કરનાર પણ શું છે? અલગ છે. પરંતુ પેઢીની માલિકી અને સંચાલન, ભાગીદારો ધંધાના માલિકો છે અને તેના ધંધાનું સંચાલન કરે છે. ભાગીદારી પેઢીનું સંચાલન બધા જ ભાગીદારો અથવા બધા વતી ફિક્સ કરેલું હોય, અંદર પહેલેથી લખેલું હોય કે આ ધંધો સંભાળશે, કોણ ધંધો સંભાળશે, અથવા બધા કોઈ એક વધુ ભાગીદારો કરે છે. તો આ એના લક્ષણો છે. એક્ઝામની અંદર પૂછાશે તો આપણે એને લખવાના છે. જેના 6 મુદ્દા, 7 આપણે મુદ્દા સમજ્યા. એની આ વ્યાખ્યા છે. આ ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય એમ છે કે ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. બરાબર છે મિત્રો? તો આના આપણે લક્ષણો જોયા. હવે આપણે એના દાખલા તરફ જઈશું.